વિષય ગુજરાતી સંજ્ઞા. સંજ્ઞા શબ્દથી આમ તો આપણે પરિચિત જ છીએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ભાવ કે ગુણને જે શબ્દ થકી આપણે ઓળખીએ છીએ એને જ સંજ્ઞા કહેવાય છે. જોઈએ વ્યાખ્યા. વાક્યમાં જે શબ્દથી વ્યક્તિ, પ્રાણી, પદાર્થ, ક્રિયા, ગુણ કે ભાવ ઓળખાય તેને સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારો છે. સંજ્ઞાના 5 પ્રકાર છે: વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા. પ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞાની વાત કરીએ તો જે સંજ્ઞા કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને કે વસ્તુને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત, વડોદરા, નર્મદા, ગુજરાત, અમદાવાદ, અમેરિકા, ગુલાબ, વાઘ, મહેશ. હવે તમે જોયું કે આ જે બધા નામ છે એ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરે છે. આપણે કબીરવડ કહીએ એટલે બીજા કોઈ ઝાડ નહીં કે બીજો કોઈ વડ નહીં, પણ એક ચોક્કસ વડની વાત છે. પ્રિયા કહીએ તો એ છોકરીઓ ઘણી બધી હોય, પણ એમાં એક ચોક્કસ છોકરીની વાત કરવામાં આવે. તો આવા ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બીજા ઉદાહરણો જોઈએ. ગુજરાત આપણું રાજ્ય છે. ગુલાબ સુંદર ફૂલ છે. હિમાલય ઊંચો પર્વત છે. ગંગા પવિત્ર નદી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અહીંયા તમે સમજી ગયા હશો કે આ બ્લુ કલરના અક્ષરથી જે લખાયેલી છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. એના વધારે ઉદાહરણો જોઈએ. ડૉક્ટર APJ અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે. આ જે ફોટામાં બતાવ્યા છે એ પોતે વૈજ્ઞાનિક છે, એ ચોક્કસ વાત કરેલી છે. તાજમહલ એ પ્રેમનું પ્રતીક છે. જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો કે જે સંજ્ઞા આખો વર્ગ કે જાતિ દર્શાવે તેને જાતિવાચક સંજ્ઞા છે કહે છે. ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પક્ષી, નગર, ગામ, શાળા, શિક્ષક, ફૂલ, ગાય, પ્રાણી, રાજ્ય, શહેર, દેશ, મોર. હવે અહીંયા તમે જુઓ કે હું એવું કહું કે પક્ષી એટલે આપણી નજર સામે બધા જ પક્ષીઓ આવી જાય, એટલે પક્ષીઓની આખી જાતિ, વર્ગ આપણી સામે આવી જાય છે. એ જ રીતે આપણે ઝાડ બોલીએ તો દરેક પ્રકારના ઝાડ આપણી નજર સામે આવે છે. તો આવી રીતે જ શાળાની વાત કરીએ તો એ બધી જ શાળાઓ આપણી નજર સામે આવે છે. તો એની આખી જાતિ કે વર્ગ દર્શાવે છે. વધારે ઉદાહરણો જોઈએ. ફરીથી આગળના જ ઉદાહરણો લઈએ તો ગુજરાત આપણું રાજ્ય છે. આગળ આપણે વ્યક્તિવાચકમાં જોયું કે ગુજરાત એ ચોક્કસ એક રાજ્યની વાત હતી, પણ આપણે જ્યારે રાજ્ય શબ્દ લઈએ છીએ તો એ કોઈ પણ રાજ્યની વાત થઈ શકે છે. ગુલાબ સુંદર ફૂલ છે. હિમાલય ઊંચો પર્વત છે. ગંગા પવિત્ર નદી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અહીં પણ વાદળી રંગના અક્ષરથી લખેલા શબ્દો એ જાતિવાચક સંજ્ઞા બતાવે છે. નદી એટલે કોઈ પણ નદીની વાત હોઈ શકે. પ્રાણી એટલે કોઈ પણ પ્રાણીની વાત હોઈ શકે. તો એ આખી જાતિ અથવા તો વર્ગ બતાવે છે. હવે આપણે એના વિશેષ ઉદાહરણો જોઈએ. નીલા હોશિયાર છોકરી છે. એ છોકરી એ જાતિવાચક સંજ્ઞા છે. ફૂલ સુંદર છે. આ ફૂલ સુંદર છે. ફૂલ એ જાતિવાચક સંજ્ઞા છે. સમૂહવાચક સંજ્ઞા. આમ તો સંજ્ઞાના નામ ઉપરથી જ આપણને સમજ પડી જાય કે આ સમૂહવાચક સંજ્ઞા એટલે શું. સમૂહ, સમૂહનો અર્થ જ શું થાય?
કે જેમાં વધારે જથ્થામાં હોય, સમૂહ હોય. અહીંયા આપ્યું છે જે સંજ્ઞાઓ વ્યક્તિ, પ્રાણી, વસ્તુઓના સમૂહને ઓળખાવે છે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે. ટુકડી, સમિતિ, ફોજ, ટોળું, ઝુમખું, ઝૂડો, સૈન્ય, લશ્કર, કાફલો, લૂમ, મેદની, ઢગલો. આ શબ્દો સાંભળીને જ આપણને ખબર પડે છે કે આ કોઈ એક વસ્તુ નહીં હોય. ધારો કે આપણે એવું કહીએ કે આખી ફોજ આવી છે. ફોજ આવી છે એનો મતલબ કે અહીંયા એક વ્યક્તિ નહીં હોય. દ્રાક્ષનું ઝુમખું છે તો એમાં એક દ્રાક્ષ નહીં હોય. તો આગળ બીજા ઉદાહરણ જોઈએ. વડોદરામાં સૈન્ય તૈનાત છે. કેળાની લૂમે લૂમ છે. આ ચાવીઓનો જુડો છે. ત્યાં રેતીનો ઢગલો છે. તો આ વાદળી રંગના શબ્દો એ સમૂહવાચક સંજ્ઞા છે. વિશેષ ઉદાહરણો જોઈએ. આ સૈનિકોનો સમૂહ છે. આ કેળાની લૂમ છે. લૂમ છે. ભાવવાચક સંજ્ઞા. ભાવ. ભાવ કોને કહેવાય? તો એને રૂપ, રંગ, આકાર ના હોય. ભાવવાચક સંજ્ઞા કે જેમાં રૂપ, રંગ કે આકાર વગરની ભાવ દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહે છે. જેને માત્ર અનુભવી શકાય છે, સ્પર્શી શકાતું નથી. ડહાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, ભલાઈ, મીઠાશ, કાળાશ, મદદ, દયા, રડવું, મોંઘવારી, લાલચ, સેવા, દબાણ, હસવું. આવા શબ્દો બોલીએ એટલે આપણી સમક્ષ એ દેખાય પણ આપણે એને અનુભવી શકીએ, એને કલ્પના કરી શકીએ પણ એને સ્પર્શી નથી શકતા. કોઈની ભલાઈનું કામ છે, કોઈને થતું દુઃખ છે. ઉદાહરણો જોઈએ. આજે દેશમાં બહુ મોંઘવારી છે. રમીલા ક્રોધ કરે છે. મહેશે અમિતને મદદ કરી. રમેશ માતા પિતાની સેવા કરે છે. અહીં પણ વાદળી રંગના શબ્દો આપણને ભાવવાચક સંજ્ઞા સૂચવે છે. અહીંયા જોઈ શકીએ છીએ હિતેશ ગુસ્સો કરે છે. આ ગુસ્સાનો ભાવ છે. ખાંડ ગળી છે. એનો સ્વાદ આપણે અનુભવી શકીએ છીએ. દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? તો જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે. દ્રવ્ય રૂપે રહેલી છે એટલે કે એવી વસ્તુઓનો આપણે ગણતરી કરી શકતા નથી. 1, 2, 3 એવું ગણતરી કરી શકતા નથી, પણ એનો જથ્થો સૂચવે છે. એનું વજન થઈ શકે છે, માપ લઈ શકાય છે. એવી વસ્તુઓને દ્રવ્યવાચક સંજ્ઞાઓ કહે છે. હવે કેવા પદાર્થો દ્રવ્યવાચક હોય? તો કે ઘી, તેલ, દૂધ, ગોળ, ખાંડ, કાપડ, ઘઉં, ચોખા, દાળ, બાજરી, જુવાર જેવા અનાજ, સોનું, રૂપું, સીસું, કલાઈ, તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓ. દાખલા તરીકે ઘઉં ખેતરમાં પેદા થાય છે. તપેલીમાં થોડું પાણી છે. સોનું કિંમતી ધાતુ છે. અગાઉની જેમ અહીં પણ વાદળી રંગના શબ્દો એ દ્રવ્યવાચક સંજ્ઞાઓ બતાવે છે. આ બધાને આપણે ગણતરી નથી કરી શકતા, પણ એનું માપ આપણે કોઈ રીતે લઈ શકતા હોઈએ છીએ. તો બીજા ઉદાહરણ જોઈએ. આ દૂધનો ગ્લાસ છે. દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. જળ એ જ જીવન છે. જળ એટલે કે પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. સોનું એ કિંમતી છે, તો સોનું પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. વધારે ઉદાહરણો જોઈએ. સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.
અહીંયા જે યલો કલરના અક્ષરમાં છે એ શબ્દોને આપણે ઓળખીએ, એ સંજ્ઞાને ઓળખીએ તો સરદાર વલ્લભભાઈ એ ચોક્કસ વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે. રોનક હોશિયાર છોકરી છે. છોકરી એ આખી છોકરીની જાતિ દર્શાવે છે એટલે જાતિવાચક સંજ્ઞા છે. ભાવેશ આળસુ છે. આળસ એક ભાવ બતાવે છે જેને આપણે જોઈ નથી સ્પર્શી નથી શકતા એટલે આળસ એ ભાવવાચક સંજ્ઞા છે. બસ સ્ટેશનમાં ભીડ જામી હતી. આ ભીડ શબ્દ આપણે બોલતા જ આપણી સામે મોટું ટોળું દેખાય છે તો એ ભીડ એ સમૂહવાચક સંજ્ઞા છે. એ જ રીતે વધારે ઉદાહરણો જોઈએ. હિમાલય એ ચોક્કસ પર્વતનું નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ટોળું સમૂહવાચક સંજ્ઞા છે. ઘઉં દ્રવ્યવાચક છે, જ્યારે ઠપ્પો એ ભાવવાચક સંજ્ઞા છે. હજી વધારે ઉદાહરણ જોઈએ. મહેશ લખે છે. અહીંયા મહેશ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ગુજરાત આપણું રાજ્ય છે. ગુજરાત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને રાજ્ય એ જાતિવાચક સંજ્ઞા છે. ગંગા પવિત્ર નદી છે. ગંગા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. નદી એ જાતિવાચક સંજ્ઞા છે. ગુલાબ સુંદર ફૂલ છે. ગુલાબ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ફૂલ એ જાતિવાચક સંજ્ઞા છે. એ ગુલાબ એ ચોક્કસ ફૂલનું નામ બતાવે છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે જ્યારે પ્રાણી એ જાતિવાચક સંજ્ઞા છે. આ ચાવીનો જુડો છે. જુડો આપણે ચાવીનો જુડાની વાત કરીએ એટલે આપણને ઘણી બધી ચાવીઓનો આભાસ થાય છે તો એ સમૂહવાચક છે. ગોળમાં ગળપણ બહુ હોય છે. ગોળ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો આ રીતે આપણે જુદા જુદા આપણી આસપાસના પદાર્થોને જોઈ અને આપણે એનો અભ્યાસ કરવાનો કે કઈ સંજ્ઞાના કયા પ્રકાર છે, વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક કે સમૂહવાચક.